નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસ સુધી તમે આ 4 વસ્તુઓનો ભરપેટ તમે ખાવામાં ઉપયોગ કરશો તો પગમાં કળતર નહીં થાય। પગમાં જે લોકોને નસ પકડાઈ જાય છે અશક્તિના લીધે તો નસ નહીં પકડાય। શરીરમાં વારંવાર થાક લાગે છે, અશક્તિ આવે છે તો શરીરમાં અશક્તિ નહીં આવે। શરીર તમારું છે ઘોડા જેવું મજબૂત રહેશે। ઉત્તરાયણની અંદર તમે આખો દિવસ ઊભા પતંગ ઉડાડશો તો તમારા પગમાં થાક નહીં લાગે, પગમાં કળતર નહીં થાય। ઘણા લોકો કળતરની ગોળીનો ઉપયોગ કરે છે, કળતરની ગોળી લે અને પછી જ એમને ઊંઘ આવે છે। તો આજે હું તમને એવી 4 વસ્તુઓ બતાવું જેનું આપણા બાપ દાદાઓ, ઘડિયાઓ, વડવાઓ એનું નિયમિત પાન કરતા હતા, જેનો તમે જો આજથી જ પ્રારંભ કરી દેશો ઉપયોગ કરવાનો તો 14મી જાન્યુઆરી ઉત્તરાયણ સુધી તમારા શરીરમાં જે કંઈ અશક્તિ છે એ શરીરમાં અશક્તિ દૂર થશે। તમારા શરીરની અંદર વિટામિન B12ની ઉણપ હશે, વિટામિન Eની ઉણપ હશે, કેલ્શિયમની ઉણપ હશે, મેગ્નેશિયમની ઉણપ હશે, આયર્નની ઉણપ હશે, ફોસ્ફરસની ઉણપ હશે। આ તમામ પ્રકારની ઉણપ હશે એ તમારી ઉણપ દૂર થશે અને લોહ તત્વની ઉણપ પણ દૂર થશે। તો આ 4 વસ્તુ કઈ છે? નંબર 1, શેરડી। શેરડીની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ રહેલું છે। રોજ એક ટુકડો શેરડી તમે જો ખાવાનું રાખશો નિયમિત તો એનું પાચન પણ ખૂબ ઝડપથી થાય છે, શરીરમાં તાજગી આવે છે અને શરીરની અંદર અશક્તિ જલ્દી આવતી નથી અને શરીર આપણું મજબૂત બને છે। અને કેલ્શિયમની ઉણપના લીધે તમારા પગમાં નસ પકડાતી છે તો એ નસ પણ નહીં પકડાય અને શરીરમાં જો કળતર થતી છે કે કટકટ અવાજ આવતો છે તો એ પણ એની અંદર પણ અદ્ભુત ફાયદો થશે। હવે જોઈએ નંબર 2, દેશી ઓરિજિનલ શુદ્ધ ગોળ કેમિકલ વગરનો, જે એકદમ બ્લેક કલરનો તમને મળશે બજારમાં અને એ માત્ર ને માત્ર ચમચીથી જ ખાઈ શકાય એવો ગોળ હોય એને જ ઓરિજિનલ દેશી શુદ્ધ ગોળ કહી શકાય। એ ગોળ તમે જો ખાવાનું ચાલુ કરી દેશો પણ તમારા શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ કે આયર્નની ક્યારેય કમી નહીં આવે। પહેલાંના જમાનામાં તમે જુઓ લોકો ગોળનો ખૂબ ઉપયોગ કરતા હતા। આજે પણ જે લોકો મહેનત મજૂરી કરે છે, ખેત મજૂરી કરે છે કે પાવલોને ટોકર લઈ અને કામ કરે છે કે રોડ ખોદવાનું કામ કરે છે એ લોકો ફરજિયાત ગોળ ખાય છે। નંબર 3, તલ ખાવાના। તલની અંદર વિટામિન E ભરપૂર છે, કેલ્શિયમ તો છે જ પણ વિટામિન E પણ ભરપૂર છે। એટલે જે લોકોને માથાના બાલ નાની ઉંમરમાં સફેદ થઈ જાય છે, માથાની અંદર વાળ ઉતરે છે, એવા લોકો જો નિયમિત તલનો મુખવાસની અંદર ઉપયોગ કરે, તલ અને ગોળનો, તો જલ્દીથી માથાના વાળ છે એ સફેદ થતા નથી। જે લોકોને વાળ ઉતરવાનો પ્રશ્ન છે એમાં અદ્ભુત પરિણામ મળે છે। અને તમે જુઓ ઉત્તરાયણ ઉપર આપણને તલની ચીકી ખાવાનો રિવાજ છે, એટલે કે તલ અને ગોળ મિક્સ કરી અને એની ચીકી બનાવીને આપણે ખાઈએ છીએ। તો નંબર 4, મગફળી। અત્યારે મગફળીની સિઝન છે તો એ મગફળીને શેકી અને મગફળીના દાણા છે એ મગફળીના દાણાની સાથે ગોળ અને મગફળીના દાણા ખાવાનું રાખો। વધારે ખાવાના નથી, મુઠ્ઠીમાં જેટલા આવે એટલા જ ખાવાના છે। વધારે ખાઈશું તો એનાથી અપચો થઈ શકે છે। જે લોકોને વાયુની પ્રકૃતિ છે એ લોકોને વાયુનો પ્રકોપ થઈ શકે છે, એટલે કે પેટમાં ગેસ થઈ શકે છે। તો આપણે મુઠ્ઠીભર જ ખાવાના છે, વધારે ખાવાના નથી। તો તમે તલ અને ગોળ ખાઈ શકો છો અથવા મગફળીના દાણા શેકેલા અને ગોળની સાથે ખાઈ શકો છો। તો આ રીતે આ 4 વસ્તુમાંથી ગમે તે એક વસ્તુનો તમે જો નિયમિત ઉપયોગ કરશો ઉત્તરાયણ સુધી, કેલ્શિયમની ઉણપના કારણે જેટલી પણ બીમારીઓ આવે છે એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ મળે છે અને આપણને થાક નહીં લાગે, શરીરમાં કળતર નહીં થાય, અશક્તિના લીધે પગમાં કળતર થતી છે તો કળતર નહીં થાય અને પગમાં નસ પકડાતી છે અશક્તિના લીધે તો પગમાં નસ પણ નહીં પકડાય। તો આ 4 વસ્તુનો આપણે જો ઉપયોગ કરવાનું રાખીશું તો આપણું શરીર તંદુરસ્ત અને નિરોગી રહી શકશે। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।